नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वत्सायाणं, नमो लोये सवसाहुणं, ऐसो पंचनमुक्कारो सव्वपापप्पणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। ચાલો તારે આપણે કવિરાજનું પદ સાંભળીએ। તમે કહો જ્ઞાન તેમાં કોઈ હું જાણું નહીં, તમે કહો જ્ઞાન તેમાં કોઈ હું જાણું નહીં। આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું ગાણું નહીં, આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું ગાણું નહીં। તમે કહો દર્શન બારા ખડી જય ખોટી નહીં, તમે કહો દર્શન બારા ખડી જય ખોટી નહીં। ચેત બુદ્ધ ભાન ફક્ત કલમે શાહી ખોટી ગઈ, ચેત બુદ્ધ ભાન ફક્ત કલમે શાહી ખોટી ગઈ। તમે કહો ચારિત્ર તે રસ્વ દીર્ઘ કા નામ તલ, તમે કહો ચારિત્ર તે રસ્વ દીર્ઘ કા નામ તલ। વ્યવસ્થિત નિર્જરાજ અવસ્થા નિકાલી માત્ર, વ્યવસ્થિત નિર્જરાજ અવસ્થા નિકાલી માત્ર। તમે કહો હૃદય તપતે અનાદિથી જ ઉકળતું, તમે કહો હૃદય તપતે અનાદિથી જ ઉકળતું। તાર જોડ્યો મૂળાક્ષરે આત્મા નિર્ભેદ હું, તાર જોડ્યો મૂળાક્ષરે આત્મા નિર્ભેદ હું। મૂર્તામૂર્ત અક્ષર અક્રમિક મોક્ષદાન, મૂર્તામૂર્ત અક્ષર અક્રમિક મોક્ષદાન। પરમાર્થે સંમકિત જય દાદા ભગવાન, પરમાર્થે સંમકિત જય દાદા ભગવાન। जय सच्चिदानंद निष्पक्ष ज्ञान दान, जय सच्चिदानंद निष्पक्ष ज्ञान दान। अधातु सांकड़िए परमात्मा बंदीवान, अधातु सांकड़िए परमात्मा बंदीवान। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। मूर्तामूर्त आप मोक्ष बीजे कशे राजू नहीं, मूर्तामूर्त आप मोक्ष बीजे कशे राजू नहीं। पंच आज्ञा परमानंद बीजे कशे राजू नहीं, पंच आज्ञा परमानंद बीजे कशे राजू नहीं। करोड़ वर्षे बीजू छे मन सूतर गुंचाव नहीं, करोड़ वर्षे सीजू छे मन सूतर गुंचाव नहीं।
પુષ્પ પાંખડી દુભાવું નહીં. અહીં છે પ્રત્યક્ષ મોક્ષ, બીજે ક્યાંય જાવું નહીં. અહીં છે પ્રત્યક્ષ મોક્ષ, બીજે ક્યાંય જાવું નહીં. સ્વયં ધ્યાન આપોઆપ વ્યવસ્થિત જામ્યું નહીં. સ્વયં ધ્યાન આપોઆપ વ્યવસ્થિત જામ્યું નહીં. જ્ઞાન ક્રિયા નિર્વિકલ્પ પરમાણુ દબાવું નહીં. જ્ઞાન ક્રિયા નિર્વિકલ્પ પરમાણુ દબાવું નહીં. તમે કહો જ્ઞાન તેમાં કક્કોએ હું જાણું નહીં. આ છે પ્રત્યક્ષ મોક્ષ, બીજું કશું ગાણું નહીં. બીજું કશું ગાણું નહીં. બીજું કશું ગાણું નહીં. જય સચ્ચિદાનંદ. કવિરાજે બહુ જ અનુભવ પોતાનો પદ્યમાં લખ્યો કે તમે તો બધું જ્ઞાનની વાતો બોલો છો, પણ અમને તો એમાં કંઈ બહુ ખબર પડતી નથી. તમે જે બધું જ્ઞાન કહો છો, પણ એમાં કંઈ કક્કોય ખબર પડતી નથી. તમે દર્શનની વાત કરો છો, એવી તો બારાખડી અમે ગૂંટી જ નથી કે છે. કારણ કે મોટા ભાગના લોકો સામાન્ય જીવન જીવતા લોકો કે જેમના જીવનમાં ધર્મની અંદર કંઈ બહુ વાંચ્યું ના હોય, કંઈ બહુ જાણ્યું ના હોય, એવા લોકોની અદ્ભુત પુણ્ય ના યોગથી દાદા ભગવાનનો જે મેળાપ થયો, યોગ થયો, એટલે એ તો જ્ઞાન શું, અજ્ઞાન શું, અહંકાર શું, કશું જ જાણ્યું નહોતું. કક્કોય જાણ્યું નહોતું એમાં તો. અને આ દર્શન, ચારિત્ર, તપ બધું કશું જ જાણેલું નહીં. બધું એની કોઈ બારાખડી ગૂંટેલી નહીં. બિલકુલ ભાન વગરના. એમ કે બસ જીવનમાં સરસ જિંદગી સારી જીવવી, સેવા કરવી, ખાવું પીવું, ફરજો બજાવી, એ જ બધું ધ્યાન હતું. આ ધર્મની બાબતમાં તો અમે કશું જ જાણતા નહોતા કે છે. અને એમાંય વિતરાગ ભગવંતોના ધર્મો, તીર્થંકર ભગવંતોનું જ્ઞાન, એ તો બિલકુલ ખબર નહોતી કશી. અને દાદા ભગવાનનો યોગ થયો, જ્ઞાનીનો યોગ થાય છે, ત્યારે એ પોતે કહે છે કે તમે હજુ બોલો છો ખરા બધું જ્ઞાનનું, કે અમે તમને કેવળ જ્ઞાન આપ્યું છે. મારી પાસે બેઠા હો અને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન અક્રમ જ્ઞાન છે. આ બધું બોલો છો, અમને તો કંઈ જ ખબર નથી. એટલી જ ખબર છે અમને કે તમે પોતે પ્રત્યક્ષ મોક્ષ છો. આટલી જ અમને સમજણ પડે છે કે તમારી હાજરીમાં અમને સંસારના બધા જ દુઃખો એ બિલકુલ જતા રહે છે. દુઃખો યાદ આવતા નથી. અને નિરંતર એવા સુખમાં અમે આવીએ છીએ કે ક્યારેય અમે એવું સુખ માણ્યું ના હોય. એટલે અમને તો તમે જે બીજું બધું શીખવાડો, બોલો, તો અમને એમાં કશું આવડે એવું નથી. કે અમે તો એટલું જ જાણીએ કે તમે પોતે પ્રત્યક્ષ મોક્ષ છો. અને જેને ખરેખર જ્ઞાનીને જાણી લીધા, જ્ઞાની શું છે એ સમજાઈ ગયું, તો જ્ઞાનીનું જ્ઞાન એ એકદમ સરળ સહજ રીતે સમજાય. આજ્ઞા એ મૂકી કે વ્યવસ્થિત છે આ તો, અને આપણા હિસાબ
અનુસાર જ બન્યું છે બધું. એટલે જેવું આ પાંચ આજ્ઞાની સમજણ અંદર આવી કે પેલો જે વ્યવહાર આત્મા હતો એ અસહજ થતો, તેના બદલે શું થઈ ગયો? સહજ થઈ ગયો. સહજ થવું એટલે જે બીજાના દોષ દેખાડતો હતો એમાંથી બહાર નીકળ્યો. જ્યાં સુધી પેલી દ્રષ્ટિ ઊંધી હતી ત્યાં સુધી આ વ્યવહાર આત્મા કેવો થતો હતો? નર્યો ચંચળ બનતો હતો, અસહજ થતો હતો. હવે વ્યવહાર આત્માની દ્રષ્ટિ બદલાઈ ગઈ કે આ વ્યવસ્થિત છે અને મારો જ હિસાબ છે એવું સમજાયું. એટલે પેલો જે વ્યવહાર આત્મા હતો એ કેવો બન્યો? સહજ બન્યો કે કઈ વાત નહીં. એટલે મૂળ આત્મા તો નિશ્ચયથી સહજ જ છે, એમાં કશું કરવાનું નથી. પણ જે વ્યવહાર આત્મા હતો એને હવે સહજ કરવાનું. અને એ સહજ ક્યારે થાય? તો કે નિશ્ચય આત્માનું ભાન થયા પછી જ આ સહજ થાય. પોતે શુદ્ધાત્માની ભાન થયું એટલે એને સહજતામાં આવ્યો કહેવાય પહેલો. અને એ સહજતાનું અંદર આયા પછી પેલો વ્યવહાર આત્મા સહજ થાય, નહીં તો થાય જ નહીં. બેમાંથી એક સહજ થયેલો હોય તો બીજું સહજ થાય. કાં તો નિશ્ચય આત્મા કાં તો વ્યવહાર આત્મા. ક્રમિક માર્ગની અંદર એની જે બધી પ્રક્રિયા છે એ કેવી છે? તો કે આ વ્યવહાર આત્માને સહજ કરવાનું. એટલે પેલો અહંકાર જે છે એને ધોતા જવાનું, ઓછો કરતા 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 સહજ થવાનું કે આ બધું ભગવાનની જે ઈચ્છા છે એ પ્રમાણે થાય છે. એમ કરતા કરતા એ સહજ થતો જાય. મારા ગુરુની જે ઈચ્છા છે એ પ્રમાણે કરવાનું. એ ગુરુની આજ્ઞાથી સહજ થતા 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 અહંકાર એનો જે વ્યવહાર આત્મા છે ને એ સહજ કરે. અને જ્યારે એનો વ્યવહાર આત્મા બરાબર સહજ થઈ જાય ને ત્યારે પેલા નિશ્ચય આત્માનું એને ભાન થાય. જ્યારે અક્રમની અંદર શું થઈ છે? પહેલા આપણને નિશ્ચય આત્માનું ભાન કરાવી દે છે, સહજતાનું ભાન થઈ ગયું તમને. અને પછી બાકી શું રહ્યું? તો કે આ રિલેટિવ વ્યવહાર આત્મા જે છે એને હવે સહજ કરવાનું. એના માટે પાછી આજ્ઞા આપી આપણને. એટલે સૌથી સરળ માર્ગ અક્રમ એટલે એકદમ સરળ, ફાસ્ટ અને સરળ લિફ્ટ માર્ગ. નહીં તો લાખો અવતાર જાય ને તોય પેલો વ્યવહાર આત્મા સહજ બને નહીં, સરળ બને નહીં. એક અવતારમાં એની પુણ્ય એવી હોય ને બધા સત્સંગનું સંજોગો મળે ને તો થોડોક સહજ થાય. પાછો બીજા અવતારની અંદર એની પુણ્ય ખલાસ થઈ જાય ને કુસંગનું મળ્યું ને તો પાછો અસહજ થઈ જાય ને. એટલે ચડ ઉતર થયા જ કરે. ખ્યાલ આવ્યો? રિલેટિવ વ્યવહાર આત્મા એનો સહજ થતા બહુ જ મહેનત પડે. અને પૂરેપૂરો 100% વ્યવહાર આત્મા જ્યારે સહજ થાય ત્યારે જ પેલો નિશ્ચય આત્મા પ્રાપ્ત. જ્યારે આપણને શું થયું? પહેલો પેલો નિશ્ચય આત્મા આપી દીધો, હું શુદ્ધાત્મા છું એવું ભાન થઈ ગયું. એટલે આપણે સહજ થઈ ગયા પહેલા. અને પછીનું બાકીનો જે આ વ્યવહાર આત્માનો ભાગ રહ્યો એ હવે આજ્ઞાએ કરીને સહજ બનતો જ જાય. જેટલી આજ્ઞાની અંદર રહ્યો એટલો એ રિલેટિવ આત્મા સહજ થતો ગયો. અને એ ફાઇલ નંબર 1 આખી સહજ બનતી ગઈ. એટલે બંને સહજ થઈ ગયા ને એટલે છૂટા થઈ ગયા. પછી સમજાયું ને? કયો આત્મા? પ્રકૃતિ આખી સહજ હોય ને ત્યારે પ્રકૃતિ કહેવાય. અને જ્યારે પ્રકૃતિની અંદર વિશેષ ભાવ કરીને ઉત્પન્ન કરેલું હોય ત્યારે વ્યવહાર આત્મા આવી ગયો. પછી
આપણે આ જે મન વચન કાયા છે એ પ્રકૃતિની અંદર આપણે અહંકાર કરીને ઊભા કરેલા છે. ખ્યાલ આવ્યો? પ્રકૃતિ ની અંદર આપણે અહંકાર કર્યો, હું કરું છું, મેં સારું કર્યું, એમ કરીને આખું નવું ઊભું કર્યું. અને એ જે ઊભું થઈ ગયું આખું નવું, એ આખો વ્યવહાર આત્મા ઊભો થઈ ગયો. એટલે આ વ્યવહાર આત્મા એ આપણે અજ્ઞાનતાથી ઊભો કરેલો છે. અને પ્રકૃતિની અંદર તો કશું અહંકાર ના હોય, સહજતા જ બધામાં. આ બધા પ્રાણીઓ છે એ પ્રકૃતિમાં કહેવાય. એમને અહંકાર નથી, એ લડે, બસે, દોડે, ગમે તે કરતા હોય, બધું એ પ્રકૃતિમાં સહજતામાં જ છે. અને આ મનુષ્યો એકલા જ પેલા કરતાપણાના અહંકાર વાળા છે, અજ્ઞાન વાળા. એટલે એમને પ્રકૃતિ નથી, પણ એમની અંદર વ્યવહાર આત્મા ઊભો થાય છે. ચાર્જિંગ નવું ઊભું થાય ને પછી એનું એ વ્યવહાર આત્માના અધીન અસહજ બને છે. એને રાગ દ્વેષ ઊભા થાય. પેલા લોકોને રાગ દ્વેષ જ નથી. પ્રકૃતિમાં કોઈ દિવસ રાગ દ્વેષ નથી હોતા, પણ જ્યાં અહંકાર છે ત્યાં રાગ દ્વેષ હોય છે. પ્રાણીઓને રાગ દ્વેષ ના હોય, એમને તો સહજ એમની પ્રકૃતિ જે કામ કરતી હોય કરે જ જાય છે. માણસોને શું છે? રાગ દ્વેષ છે. કારણ કે એની અંદર અજ્ઞાન ઊભું થયેલું છે. અને એ અજ્ઞાનના અહંકારથી એને રાગદ્વેષ ઊભા થાય. એટલે નવો વિભાવિક આત્મા છે અંદર. સમજાય ને? વિભાવિક એટલે બેના સંજોગથી ત્રીજું ઊભું થઈ જાય. પ્રકૃતિ અને આત્મા બંને હતા, પણ એ બંનેમાંથી એની ઊંધી દ્રષ્ટિના લીધે એવું ઊભું થયું કે આ હું જ છું. અને એ જેવું અંદર ઊભું થયું કે આ હું છું, એટલે નવું આખું એક વિભાવિક ઊભું થઈ ગયું. જે આત્મા ત્રીજું ઊભું થઈ ગયું. જેમ લોખંડ અને દરિયો, એની હવા આવતી હોય ને તો બે આમ પડ્યું હોય એમને, તો ત્રીજું ઊભું થઈ જાય, અંદર કાટ ઊભો થઈ જાય. મહિના પછી આપણે લોખંડને જોવા જઈએ ને ત્યાં પડેલા, તો આપણે જોઈએ કે પહેલા મૂકી ગયા હતા ત્યારે એકદમ નવા નવા હતા. હવે શું થઈ ગયું એકદમ? તો કે આ ઉપર ભાઈ પેલો બધું જંગ આવી ગયો, કાટ લાગી ગયો કે છે. તો કે આવું કોણે કર્યું? તો કે કોઈએ નહીં. આ દરિયાની હવા આવે છે ને, અને પેલા લોખંડનો ભેગું થવું, આ બે ભેગા થવાથી ત્રીજું નવું ઊભું થયું. લોખંડની અંદરથી કાટ ઊભો થયો. તે નથી લોખંડની ઈચ્છા કે નથી દરિયાની ઈચ્છા, પણ બંનેના સામીપ્ય ભાવથી એવું ઊભું થાય છે. એને વિભાવિક થયું કહેવાય. હવે અને આ જે વિભાવિક ઊભું થયું ને, હવે એ કાટ એ બધો અસહજતા કહેવાય છે. હવે જ્ઞાન લીધા પછી વ્યવસ્થિતમાં રહ્યા, સંભાવ્ય નિકાલમાં રહ્યા ને, તો આ બધો કાટ ખલાસ થતો જ જશે. એટલે મૂળ પેલા બે લોખંડમાં આવી જશે, અને પેલો દરિયો દરિયામાં, એટલે છૂટા બે પછી આત્મા એની જગ્યાએ છૂટો પછી. એટલે દાદા ભગવાન કહે છે આ આખું વિજ્ઞાન છે. લોકો શું કરે છે કે ધર્મથી આત્મા પામવા જાય છે, ધર્મથી પ્રકૃતિને સમજવા જાય છે. દાદા ભગવાન કે આત્મા એ વિજ્ઞાનથી સમજાય એવો છે. કારણ કે અજ્ઞાન પણ વિજ્ઞાનથી ઊભું થયેલું છે, અને એનું જ્ઞાન પણ તમારે વિજ્ઞાનથી સમજવું પડશે. એ કોઈ ક્રિયા કરવાથી અજ્ઞાન જવાનું નથી.
કારણ કે અજ્ઞાન ઊભું શેનાથી થયું છે? વિજ્ઞાનથી. એટલે વિજ્ઞાન જાણવાથી જ અજ્ઞાનનો નાશ થાય છે એમ કે. અને વિજ્ઞાન કોની પાસે હોય? તો કે જ્ઞાની પાસે હોય. જ્ઞાની એટલે શું? તો કે આત્મો વિજ્ઞાનના દાતા કહેવાય. તો એ બધું આત્માનું જે વિજ્ઞાન છે એને સંપૂર્ણપણે જોઈ જાણી શકે છે કે આવો કેવી રીતે ઊભું થયું છે, કેવી રીતે ચાલે છે, કેમ ચાલે છે, બધું જેમ છે તેમ એમને દેખાય છે. સમજાયું ને? ધીમે ધીમે બધી વાતો સરસ સમજાતી જ જશે. બહુ સરસ છે. પણ આપણને તો જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ પાંચ આજ્ઞાની, એનાથી આખો વ્યવહાર આત્મા જે છે એ હવે સહજ બનતો જશે. આ બધું પેલો કાટ ઓછો થતો જ જશે. બધી અસહજતા બધી ખલાસ થતી જશે. આ ફાઇલ નંબર 1 ની જે બધી અસહજતા છે ને ધીમે 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 ખલાસ થતી જશે, ઓછી થતી જશે. સહજતા આવશે, નિરાકુરતા આવશે. આ બધી હા, પેલો તો મૂળ આત્મા તો એકદમ સહજ છે. જેમ એક પાણી હોય ને એની અંદર ડાયમંડ નાખ્યો હોય અંદર, તો પાણી એકદમ ડોળું હોય અને આમ હલાહલ કરતું હોય તો નીચે દેખાય કરો ડાયમંડ આપણને? હવે આપણે જોઈએ તો લાગે કે ડાયમંડ તો છે જ નહીં, કઈ છે આની અંદર? તો જ્ઞાની શું કરે કે ભાઈ તું પાણીને જરા હાલે છે ને થોડી વાર બેસી રહે બહાર એમનેમ, તું અંદર મેં હાથ નાખીશ નહીં કશોય, તું બિલકુલ મેં હલાવવામાં તું હાથ તારો પાછો કાઢ લે અને ત્યાં બેઠા બેઠા જોયા કર. તું થોડીક વાર બેસીશ ને જોઈશ ને પેલું હાલતું ઓછું થશે, બધું બંધ થશે, દેખાશે કે ઓહો ડાયમંડ તો આ રહ્યો. પહેલા ડાયમંડ હતો એ કઈ જ્ઞાની આપ્યો નથી આપણને, હતો જ. પણ આપણને એનો અનુભવ, આપણને એનું દેખાવું એ બધું કેમ નહોતું થતું? તો કે આપણે પેલો હાથ હલાય મી કરતા હતા જોવા માટે કે કઈ છે કઈ છે. તો પેલું પાણી એટલું બધું હાલતું હતું ને દેખાતું જ નહોતું. એટલે જ્ઞાની શું કહેતું? તારો હાથ બહાર કાઢ લે હમણાં. ડખો કરે છે બહાર કાઢ લે તું. એટલે આખો વ્યવહાર આત્મા પેલું પાણી સહજ બની ગયું ને તો પેલો ડાયમંડ તો દેખાશે. પેલો તો સહજ છે નીચે, એ તો દેખાય એવો જ છે. સમજાયું ને? સરસ છે. જેમ જેમ પેલું અશુદ્ધપણું, હલવાપણું બધું ઓછું થયું અને પેલો જોવા જાણવામાં આવી ગયો એટલે વ્યવહાર આત્મા આખો સહજ બનવા માંડ્યો. પછી આ વ્યવહાર આત્મા જેટલો ચંચળ હતો, અસહજ હતો ને, એ ધીમે ધીમે સહજ થવા માંડ્યો. અને જેવો સહજ થાય ને એટલે પોતાનું આત્મ સુખનો અનુભવ એને શરૂ થાય. પછી ડાયમંડ દેખાય ને એટલે ખુશી ખુશી આવે પછી એને, કારણ કે પેલું હાલતું બધું ઓછું થયું એટલે. સમજાય ને? હા, વ્યવહાર આત્માને જ અનુભવ થાય છે. કારણ કે વ્યવહાર આત્માને જ મૂળ આત્માનો અનુભવ થાય છે. આ વ્યવહાર આત્મા જે હતો એને દેખાતું નહોતું, પણ પેલું જે હાલતું બંધ થઈ ગયું ને એટલે કે છે દેખાઈ ગયું હવે મને. પેલો તો એમનો એમ જ પડ્યો છે. ડાયમંડ થી જયારે દોડું હતું હલાવતો હતો તોય પડી રહેલો, અત્યારે પડી રહેલો છે. એમાં કશું ફેરફાર નથી થતો. પણ પેલો જે બહાર જોનાર હતો ને એ બોલતો હતો મને દેખાતો નથી, તે એને હવે દેખાતો થઈ ગયો. કારણ કે જ્ઞાનીએ પેલું કર્તા પદનું જે ભાન છોડાયું એટલે હવે એને આખો કર્તા પદના ભાન ગયા પછી આખો વ્યવહાર આત્મા સહજતા બાજુ આવતો ગયો.
જ્યાં સુધી હું કરું છું એવું ભાન છે ને ત્યાં સુધી સહજતા જ આવે નહીં. અહંકારની હાજરી છે ત્યાં સુધી એ સહજ રહી શકે નહીં. અને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પેલી બુદ્ધિ હોય, બુદ્ધિ એને જંપવા ના દે, સહજ રહેવા ના દે. બુદ્ધિ બૂમા બૂમ કરે કે આને આવું કર્યું જ કેમ, આને આવું કર્યું જ કેમ, ત્યાં સહજ રહેવા ના દે આપણને. સમજાય? એટલે હવે આજ્ઞાની જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એનાથી શું થયું તો કે આપણે અંદર તપ શરૂ થયું. આ બુદ્ધિ બૂમાબૂમ કરે, આપણે એને જોયા કરીએ, અને એ તપથી શું થશે તો કે આખો વ્યવહાર આત્મા છે એ પછી સહજ બનતો જાય છે. જેટલી બધી અસહજતા છે ને એ બધી પેલી તપમાં ગઈ. હવે ઊંચું નીચું થયા કરે ને આપણે જોયા કર્યું એટલે આ એનું જબરદસ્ત તપ થયું. બધી અસહજતામાંથી તપની અંદર કન્વર્ટ થઈ અને એ ખલાસ થવા માંડી. જેટલું તપ થયું ને એટલી પેલી બુદ્ધિ ખલાસ થવા માંડી. હા, એ બુદ્ધિ જેટલી ખલાસ થઈ એટલો એ પોતે સહજ થયો, વ્યવહાર આત્મા સહજ થયો. આ વ્યવહાર આત્માની અંદર બુદ્ધિ જે છે હજુ એ અસહજ કરે, અને એ જેટલો સહજ થઈ ગઈ બુદ્ધિ ખલાસ થવા માંડી કે પેલો સહજતામાં આવતો ગયો. પછી સમજાય ને? એ જ કાયો ને અશોકભાઈ પહેલા મને સમજાવેલું પાવર અને વરદાસ એટલે એ જ કાયો વ્યવહારમાં એ જ કાયો આપણને સમજ આપી એ જ પાવર એ જ છે. એ જ આવ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ કઈ વાત કરી જરૂર. અશોકભાઈ, આ મયુરીએ જે પૂછ્યું ને એક્ઝેક્ટ તો અત્યારે અશોકભાઈ રોજિંદા વ્યવહારમાં વર્ષાબેન આ વસ્તુનો અનુભવ થાય છે ઘણી વાર કે મૂળ આત્મા તો છે જ પણ વર્ષાબેન નો પેલો અહંકાર ને બુદ્ધિ થોડી તેજ છે ને અશોકભાઈ, એટલે ઘણી વાર આમ બીજાનું બતાવે કે આ વ્યક્તિ આવું કર્યું પણ પછી તરત એવું થાય કે આ વસ્તુ ના હોવી જોઈએ, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. તો આ પહેલાનું છે અશોકભાઈ કે અત્યારે આ વસ્તુ ચાલે છે કે પહેલાનું છે ને આ રીતે ધીમે ધીમે ધોવાઈ જશે? ના, એટલે આમાં કેવું છે કે જ્યારે અજ્ઞાન હતું ને ત્યારે આપણે બુદ્ધિને બહુ મજબૂત બનાવી, કસરત કરાઈને બુદ્ધિના બધા યોગાસન કરીને બુદ્ધિને બહુ મજબૂત બનાવી કે સંસારમાં આપણે હોશિયાર બનો, કોઈ છેતરી જાય ચાલે નહીં આપણને. તે પેલી બુદ્ધિને બરાબર કસરત કરાયેલી હવે મજબૂત થઈ ગઈ છે. તે હવે મજબૂત થયેલી બુદ્ધિ છે એટલે પાછી એકદમ તેનું ઘર ખાલી કરે નહીં ને હવે. એટલે હજુ પણ જુદા જુદા પ્રસંગો બને વ્યવહારમાં ત્યારે પાછું એ બૂમાબૂમ કરે. પણ હવે નક્કી શું થઈ ગયું આપણને ખબર પડી ગઈ. પહેલા તો એ બુદ્ધિને જ આપણે એવું માનતા હતા કે આ મારી બહુ હિત કરે છે, મારી સગી છે આ. હવે શક પણ તૂટી ગયું એની જોડેનું. છોડે બૂમ પાડે પણ આપણને ખબર પડી ગઈ કે આ પારકી છે, હવે મારા કામની નથી. આ મને મોક્ષે લઈ જવામાં કશું કામ લાગે એવી નથી. આ તો ઉડતું સંસારનું સુખ હોય ને એમાંય ડખો કરે એવું છે. આ તો એ આપણે એને ઓળખતા થઈ ગયા છે હવે. તેમ છતાં એ બુદ્ધિ બૂમાબૂમ કરતી હોય ત્યારે આપણે શુદ્ધાત્મા થઈ અને એના પક્ષમાં બિલકુલ જઈએ નહીં ને એ મોટો પુરુષાર્થ છે. ત્યાં એ બૂમો પાડવાની ખરી, કારણ કે જેટલું એનું પેલું મજબૂતાઈ થઈ છે ને એ ધમ પછાડા કરે, છોડે નહીં. પણ એ ધમ પછાડા ગમે તેટલા કરે ને તમે એને જુદા રહીને જોયા જ કરો. એટલે એ જેટલા ધમ પછાડા કરે ને ત્યારે તમારું જ્ઞાનની અંદર રહ્યા, તમે શુદ્ધાત્મા તરીકે રહીને જાણ્યું એને, તો એ બુદ્ધિ ધીમે ધીમે એની પેલી જે
પાવર છે ને એ બધા ખલાસ થતા જાય છે અંદરથી. અને આ જ મોટામાં મોટું તપ છે. એટલે દાદા કે ને, મેં તમને આજ્ઞા આપી ને કે આ વ્યવસ્થિત છે, સંભાવે નિકાલ કરો, તે પાછા ઘરે જશો ને અને કંઈક એવું બનશે ને, એ તો દાદા તો કે વ્યવસ્થિત, કે બધામાં વ્યવસ્થિત રાખીએ તો સંસારનું ચાલે કે છે. મારે કરવું તો પડે ને, આવું કહેવું તો પડે ને કે છે. તે પેલી બુદ્ધિ આવું બોલે. આ કોણ બોલે આવું? તો બુદ્ધિ બોલે કે વ્યવહારમાં તો આવું કરવું પડે ને. તે કે ઘેર જશો ને તાર બુદ્ધિ પાછી આવું કરશે પાછું બધું તમને. કારણ કે અનંત કાળથી આપણે બુદ્ધિને જ જ્ઞાન માનેલું હતું. આપણને એવી ખબર નહોતી કે આ બુદ્ધિ તો ઉડતું નરો બળાપો કરાવે છે અંદર. આ બુદ્ધિ જ આપણને બધું હળગાવે છે. બુદ્ધિ જ આપણને પ્રાપ્ત સંજોગોમાં સુખ પણ ભોગવવા નથી દેતી ને નવા બધા રાગદ્વેષ ઊભા કરી આપે છે. એવું ખબર જ નહીં પહેલા તો. બુદ્ધિને જ લોકો જ્ઞાન માનતા હોય અને સહેજ જો કોકના બુદ્ધિ ઓછી, તારા બુદ્ધિ નથી આટલી, તે એને આપણે ચડાવતા હોય કે બુદ્ધિ લાય બાપા, તું બિચારાની ઓછી છે, તારા આપણે એને પાછું વધારી આપીએ કે આટલી બુદ્ધિ નથી તારામાં. તે એને થાય કે બુદ્ધિ લાવવા જેવી છે. તે બધાય બુદ્ધિવાળા જ થવા જ ગયેલા આપણે. કોઈ બુદ્ધિ વગરનો થવામાં કોઈ ગયું નહોતું. કારણ કે બધાને એવું આના કરતા હું વધારે બુદ્ધિશાળી, આના કરતા તે બધી બુદ્ધિ મજબૂત થયેલી છે બધી. જઈને ત્યાં બુદ્ધિ એટલે બધું ડાપણ કર્યા જ કરે. એક સંજોગોમાં એ આઈને ઊભી રહે. આપણે કહીએ કે ભાઈ તું થોડીક વાર હોઈ જા, તારું કામ નથી અહીંયા, તો એ આવી જાય. તો આપણે ના ખાઈએ ને તો આઈને ઊભી જ રહીએ. હવે એની ઓળખાણ થઈ ગઈ અને પેલું શક પણ તૂટી ગયું કે હવે આ મારી સગી નથી, મને મોક્ષે લઈ જવામાં આનું કામ જ નથી, આને વિરોધી છું હું હતો, આ મને જોઈએ જ નહીં હવે. કારણ કે આ જે બુદ્ધિનો પ્રકાશ છે કેવો છે? તો કે દજાડે એવો પ્રકાશ છે. અને પેલો જે મૂળ જ્ઞાનનો પ્રકાશ છે ને, એ તો ઠંડક શીતળતા આપે એવો પ્રકાશ છે. આ તો પ્રકાશ છે પણ દજાડે છે. તે જ્યાં જરૂર હોય એટલી બુદ્ધિ રાખવાની હોય. પણ આપણે શું કર્યું? તો કે બુદ્ધિ વધારતા અવ્યભિચારીણી બુદ્ધિ થઈ ગઈ. વ્યભિચારીણી બુદ્ધિ એટલે અવ્યભિચારી, બે બુદ્ધિ જુદી જુદી. એક સવળી બુદ્ધિ અને એક અવળી બુદ્ધિ. તે આપણે બુદ્ધિ વધારતા આવડી બુદ્ધિ ઉપર આવી ગયા. ઠીક, એટલી બધી વધારી દીધી. સહેજ કોઈ કશું કરે નહીં, આને આટલું ખબર નથી પડતી, તરત જ પેલી અવળી બુદ્ધિ બૂમ પાડે. અવળી બુદ્ધિ જ્યાં ને ત્યાં બીજાના દોષો દેખાડ્યા કરે, બળાપો કર્યા કરે, મારું તારા ભેદ કર્યા કરે. બધી એ બુદ્ધિનું કામ જ આ બધું. જ્યાં જુઓ ત્યાં અહીંયા પ્રોફિટ, અહીંયા લોસ, મને શું ફાયદો, મને શું ગેરફાયદો, એ જ જોજો કરે. આ જગ્યાએ જઈશ તો મને શું ફાયદો, આમની જોડે જઈશ તો શું ફાયદો. બધું આખો દિવસ રાત એ એનું કામ કર્યા જ કરે. પણ હવે આપણે આજ્ઞાની અંદર આયા એટલે ધીમે ધીમે વ્યવસ્થિત સંભાવે નિકાલમાં, એટલે બુદ્ધિનું બિલકુલ સાંભળીએ નહીં, એટલે ધીમે ધીમે ખલાસ થવા મળે. એનું અપમાન થયું ને એટલે ખલાસ થવા મળે. જેમ કોઈ પણ માણસનું તમે અપમાન કરો ને, કેટલા ટાઈમ ઊભો રહે? જતો રહે ને, એની મેળે જ જતો રહે. એવું આપણે આ બુદ્ધિનું સાંભળવાનું બંધ કરીએ ને એટલે અપમાન થાય એનું, એની મેળે જ જતો રહે. ધીમે ધીમે એની મેળે જ બધું આ ખલાસ. આજ્ઞા ધર્મ પાક્કો થતો ગયો. આ બુદ્ધિનું ચલણ બધું ઓછું થતું ગયું. તો બહુ સરસ, એકદમ મોટામાં મોટો પુરુષાર્થ શરૂ થઈ ગયો ત્યાં. સમજો ને? એટલે વ્યવહારમાં હજુ છો ને, બધા સંજોગોમાં આવીને ઊભી રહે, પણ સાંભળવાનું નહીં આપણે. એ કે એ સાચું માનવાનું નહીં. હવે
એ તો વ્યવહાર પૂરતી બુદ્ધિની જરૂર. જેમ કોઈ વસ્તુ નીચે પડેલી હોય અને ના ગમતી હોય તેને લઈને ઊંચી મૂકવાની, એ બુદ્ધિ કામની કહેવાય. પણ એ નીચે કોણે નાખ્યું, કેમ નાખ્યું, મેં ના કહું છું તો કેમ નાખ્યું, એ બુદ્ધિ બધી નકામી. સમજાય ને? પેલી કાર્ય કરવાની બુદ્ધિ સારી, પણ લોકોનો દોષ દેખાડવાની બુદ્ધિ છે ને એ નકામી. તમે તમારું કામ કરવામાં બુદ્ધિ વાપરાય છે એ સહજ બુદ્ધિ છે. તો પણ આ તો કામ નહીં, આ તો ઉડતું કામની અંદર એ બધી ખોડ કાઢે, આને આવું કરી નાખ્યું, આને આમ બગાડ નાખ્યું, આને આમ કરવાનું હતું, ફલાણું, બધી જાત જાતનું અંદર કાઢે બધું. નિરંતર બળાપો બળાપો બળાપો. જમતી વખતે બળાપો, ઊંઘતી વખતે બળાપો, કંઈક ફરવા ગયો તો ત્યાંય બળાપો. બુદ્ધિ જંપે નહીં. ધીમે 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 આ બુદ્ધિ ને જેમ જેમ આપણે ઓળખતા જઈશું અને આજ્ઞા કરીને ખલાસ થતી જશે, પછી બધું ઓછું થઈ જશે, એનું તોફાન ઓછું થઈ જશે. સમજાયું ને? એટલે આ બુદ્ધિ એ વ્યવહાર માટે બહુ મોટું જ્ઞાન છે, પણ મોક્ષે જવા માટે બહુ બાધક છે. જો તમારે મોક્ષે જવું હોય, નિરાકુરતા અનુભવવી હોય તો આ બુદ્ધિ બાધક છે. ઘણી વાર છે ને એનો ભાગ ભજવી જ જાય અશોકભાઈ. આમ આપણે ઓળખાણ પડે ખબર તો બી એ પાછો એનો પોઈન્ટ તો મૂકી જ દે અશોકભાઈ. હા, એ મૂકી જ દે, કારણ કે બહુ ચતુર છે. પાછી ચતુર બનાવેલી છે ને એને બુદ્ધિ કેવી ચતુર બનાવી દીધી છે. કોઈને ખબર ના પડે એવી રીતના કામ કરવાનું, તો એ ચતુર બની ગઈ છે. હવે ચતુર બુદ્ધિ નથી કહેતા, બહુ ચતુર બુદ્ધિ વાળા છે. તે બધું આપણે જાતે આ બધું બનાવેલું, તો હવે એ કામ તો કરે ને એનું. પણ ત્યાં આગળ શક્તિ માંગવાની, હે દાદા ભગવાન, આ બુદ્ધિની સામે મને પુરુષાર્થ કરવાની હવે શક્તિ આપો. અનંત અવતારથી એનું કહ્યું માની ને તો આ ભટક્યા છે. અમે કહીએ પહેલી તો ઓળખાણ પડવી એ જ બહુ મોટી છે ને, કે આ બુદ્ધિ કામ કરે છે અહીંયા એવું ખબર પડી, એ મોટી જાગૃતિ શરૂ થઈ ત્યાંથી. અને પછી એ કામ કરી જાય તો પછી આપણે પ્રતિક્રમણ કરો, ફરી દાદા ભગવાન પર શક્તિ માંગો કે આ ખોટું મને બુદ્ધિ છેતરી ગઈ પાછી અહીંયા. ખ્યાલ? બુદ્ધિ શું કરે? બહુ ચતુર હોય એટલે એ તો ગમે તે રીતે એનું કામ કરાયેલી એવી હોય. એ પછી ધીમે 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 આપણે ઓળખાણ કરતા કરતા થઈ જઈશું બરાબર, અને એની ચતુરાઈ ધીમે ધીમે ઓછી થવા માંડશે. સમજાય ને? એટલે છોડે હજુ કામ કરી જાય, આપણે નક્કી કરવાનું કે હવે કામ આ અહીંયા આવું કરી જાય છે, ત્યાં આજ્ઞા ધર્મને પાક્કો કરો, એટલે એનું કામ થાય નહીં. પછી એનું સાંભળીએ ને તો જ થાય નહીં. હજુ આપણે પેલું સાંભળવામાં કાચા પડી જઈએ છીએ. એટલે સમજાયું ને? સમજાઈ ગયો અશોકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો લઈએ. મયુરીબેને પ્રશ્ન મૂકેલો છે. એમણે બહુ સુંદર એક પ્રશ્ન મૂકેલો. એમણે કહેલું કે મને શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન એ બધા જ્ઞાન શું છે એ સમજવા છે. બરાબર છે ને મયુરીબેન? એટલે બહુ પાંચેય પ્રકારના જ્ઞાન છે. શ્રુત જ્ઞાન, બીજા નંબરનું મતિ જ્ઞાન, ત્રીજું અવધિ જ્ઞાન, મનોપર્યા જ્ઞાન, અને છેલ્લામાં છેલ્લું કેવળ જ્ઞાન. હવે વ્યવહારની અંદર
આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને તે ક્રિયા પેલા જ્ઞાનના આધારે થાય છે. જેમ આપણે રસોઈ બનાવતા હોય તો રસોઈ બનાવવામાં શું શું નાખવું એ શેના આધારે નંખાય છે? તો કે એનું જ્ઞાન હોય આપણને કે આ નાખવાથી આ થાય, આ નાખવાથી આવું થાય, આ નાખવાથી આવું થાય. એટલે પેલું જ્ઞાન ના આધારે શું થાય છે? પેલી ક્રિયાઓ થાય છે બધી. તો કે આ જગતમાં બધા જ મનુષ્યોને જેવું જ્ઞાન હોય એવી જ એની ક્રિયા થાય. પહેલામાં પહેલું એનું જ્ઞાન, એ જ્ઞાન હોય જેવું એવી જ ક્રિયા થાય. લોકો ક્રિયા એ કરવા જાય, પેલું જ્ઞાન કરવાની જરૂર છે. આપણે રસોઈ બનાવવાનું જ્ઞાન જાણ્યા પછી રસોઈ બનાવવા જઈએ તો થાય બરાબર. કોઈ જગ્યા ઉપર જવું હોય તો એનું જ્ઞાન જાણવું પડે, પછી એ જગ્યા ઉપર કેવી રીતે જવું એ બધું જ્ઞાન જાણવું પડે. કેટલું જલ્દી પહોંચાય, કેવી રીતે થાય, બધું જ્ઞાન આપણે જાણીએ છીએ. તો જ્ઞાન એ બધી જ ક્રિયાઓની અંદર મુખ્ય વસ્તુ છે. હવે જ્ઞાનના અહીંયા પ્રકાર શરૂ થાય છે અહીંયાથી. તો કે પહેલું આ જે બધા જગતના સંસારિક જે જ્ઞાન છે ને, રિલેટિવ જ્ઞાન, એ બધા જ્ઞાન એ સબ્જેક્ટ વાળા જ્ઞાન કહેવાય, અહંકારી જ્ઞાન કહેવાય. ડોક્ટરનું જ્ઞાન, આયુર્વેદનું જ્ઞાન, રસોઈનું જ્ઞાન, વકીલનું જ્ઞાન, ડ્રાઈવરનું જ્ઞાન, બધા જુદી જુદી, આર્કિટેક્ટનું જ્ઞાન, બ્યુટી પાર્લરનું જ્ઞાન, એ બધા શું છે? તો કે રિલેટિવ જ્ઞાન છે. એ જ્ઞાન જેટલું જેની અંદર છે ને એવી એની ક્રિયા થાય. બ્યુટી પાર્લરનું જ્ઞાન હોય ને તો એની બધું એની રીતે જ થાય. પેલું જ્ઞાન છે ને અંદર એ કામ કરે છે. એવું ડોક્ટર હોય, આયુર્વેદનું જ્ઞાન હોય તો એ જ્ઞાન એનું શું કરે? એને કામ કરે. ખાવા બેઠો હોય ને તો એ પહેલા જોયું કે આમાં ઓઇલ વધારે છે, આમાં ફલાણું આમ છે, આખા હોય એના, પેલું જ્ઞાન કામ કરે છે અંદર. તો કે આ જે જ્ઞાન છે શું છે? તો કે રિલેટિવ જ્ઞાન છે. જગતના બધા જ્ઞાન, સબ્જેક્ટ વાળા જેટલા જ્ઞાન છે એ બધા કેવા કહેવાય? રિલેટિવ જ્ઞાન.